ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? એક્સલેન્ટ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 11th એન્ડ 12th ઇંગ્લિશ વિડીયો સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે. ધોરણ 12ની અંદર ધોરણ 11 અને 12માં ખાસ કરીને જે વધારે તમે માર્ક્સ મેળવી શકો એવો ટોપિક છે એપ્લિકેશન રાઇટિંગ. જો એનું ફોર્મેટ તમે તૈયાર કરી નાખો, પાકું કરી નાખો, તો એ ફોર્મેટના આધારે તમને સારા એવા માર્ક્સ છે તમને મળી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ કરીને તમે જો આ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલનું નામ છે મનહર કંજારિયા કરીને તમે ચેનલ છે એ સર્ચ કરશો યુટ્યુબ ઉપર એટલે મારી ચેનલ છે તમને બતાવશે. હવે ખાસ કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો કે જે 11 અને 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, એના માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે. આજે આપણે એપ્લિકેશન નંબર 1 છે, જે બેઝિક એપ્લિકેશન છે, મેં તમને એમાં સમજૂતી આપી હતી કે એમાં એપ્લિકેશનમાં આપણે કઈ રીતે લેખન કરવાનું છે એના વિશેની મેં તમને માહિતી આપી હતી. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એમાં આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે હવે એપ્લિકેશન 2 છે, મેનેજરની એપ્લિકેશન કઈ રીતે લખવી, તો એ આપણે એપ્લિકેશન જોવા જઈ રહ્યા છીએ. શાંતિથી હવે તમે આ વિડીયો છે એ પૂરેપૂરો નિહાળશો એ હું આશા રાખું છું. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણું એપ્લિકેશન નંબર 2 છે ધ મેનેજર. પહેલાં તો પ્રશ્ન સમજવો ખૂબ મહત્ત્વનો છે, મેં તમને પહેલાં પણ વાત કરી હતી. રેડી? આજે આપણે એપ્લિકેશન નંબર 2 છે એનો ક્વેશ્ચન આપણે સમજીએ કે મર્ક્યુરી લેબોરેટરી એલટીડી જીઆઈડીસી ગોરવા બરોડા ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેનેજર. જો અહીંયા એક શબ્દ ઉપર ભાર મૂકવાનો છે. આપણે આની પહેલાં જે એપ્લિકેશન હતી એમાં જોયું હતું કે રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કરીને આપેલું હતું. અહીંયા આપેલું છે ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એમ આપેલું છે. એટલે ઇન્વાઇટ્સ એટલે કે આમંત્રણ આપવું, એટલે કોઈને બોલાવવું. એટલે કે મર્ક્યુરી લેબોરેટરી છે એ બોલાવે છે મેનેજરની નિમણૂક માટે, અરજીઓ મંગાવે છે. તો હવે અહીંયા આપણે મેનેજર છે એ પોસ્ટનું નામ થયું કહેવાય, એટલે કે મેનેજર છે એના વિશેની આપણો વિષય છે, એના વિશે એપ્લિકેશન આપણે લખવાની છે. મર્ક્યુરી લેબોરેટરી છે એ મેળવનાર વ્યક્તિનું સરનામું છે. રેડી? એટલે કે મર્ક્યુરી લેબોરેટરીમાં આપણે એપ્લિકેશન છે એ મોકલવાની છે અને મર્ક્યુરી લેબોરેટરી છે એપ્લિકેશન છે એ મેળવશે. તો હવે લખનાર કોણ? તો ધ એપ્લિકેન્ટ મસ્ટ હેવ અ ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ. ઇંગ્લિશ ઉપર એનો સારો એવો પ્રભુત્વ હોવું જોઈએ. રેડી? ગુડ કમાન્ડ એટલે કે પ્રભુત્વ હોવું. એપ્લાય ટુ ધ ડિરેક્ટર, ડિરેક્ટરને લખવાની. જો એપ્લાય એટલે અરજી કરો, ટુ ધ ડિરેક્ટર એટલે ડિરેક્ટરને આપણે લખવાની છે. રેડી? એટલે કે ટુ અને ધ પછી આપણે જે લખીએ છીએ પોસ્ટનું નામ, એમાં શું આવશે? ડિરેક્ટર આવશે. ઓન બિહાફ ઓફ નો અર્થ થશે ની વતી, એટલે કે આપણે આ વ્યક્તિની વતી એપ્લિકેશન લખવાની છે. કોણ છે? તો કે સન્મેશ કોઠારી. રિસાઇડિંગ એટ 5B સ્વસ્તિક કોલોની હોળીચકલા બરોડા. રિસાઇડિંગ એટલે કે રહેવાસી છે. એટલે ક્યાંનો? તો કે સ્વસ્તિક કોલોની હોળીચકલા બરોડાનો એ રહેવાસી છે. એટલે હવે આપણે બરોડા છે આ એપ્લિકેશન લખવાની છે, મોકલવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કોણ લખે છે, કોને મોકલે છે, કોને સંબોધીને મોકલવાની છે અને કઈ વિષય ઉપર મોકલવાની છે. રેડી? હવે આપણે ખાસ કરીને એની ડિગ્રી છે તરત વિચારી લેવાની છે કે મેનેજર તરીકે કોઈ પણ પોસ્ટ છે એ મેળવવી હોય તો તમને ધંધા વિશેનું છે એ જ્ઞાન હોવું જરૂરી છે. અને ધંધા વિષયક જ્ઞાન માટે BBA અને MBA છે એ કોર્સ છે એ ધંધા વિષયક કે મેનેજર MD કોઈ પણ તમારે કંપની સ્થાપવી છે તો તમારે BBA અથવા તો MBA કરેલું હોવું જોઈએ. તો BBA અને MBA છે એની ડિગ્રી છે. એટલે કે આપણી ડિગ્રી થશે HSC, BBA અને MBA. રેડી? હવે BBA કેટલા વર્ષનું? તો કે 3 વર્ષનું. બેચલર ડિગ્રી મોટા ભાગે બધી કેટલા વર્ષની હોય? 3 વર્ષની. રેડી? અને MBA છે કેટલા વર્ષનું આવશે? તો કે 2 વર્ષનું. માસ્ટર ડિગ્રી છે એટલા માટે. રેડી? એટલે કે 3 અને 2 વર્ષ. હવે આપણે છે એ આગળ વધારશું એપ્લિકેશન છે. જોઈએ કે આપ તમારું પેજ છે, મેં તમને આગળ એપ્લિકેશન 1 છે જેને જોઈ છે, ખાસ કરીને એપ્લિકેશન 1 છે જોઈ લેજો. તમે મનહર કંજારિયા કરીને યુટ્યુબ ઉપર સર્ચ કરશો
એટલે તમને એપ્લિકેશન એમાં ટૂંકમાં જે વિડીયો છે એની અંદરથી એપ્લિકેશન 1 છે એનો વિડીયો છે ખાસ જોઈ લેજો કે જેમાં બેઝિક આપેલું છે. હવે પછીનું એપ્લિકેશન છે એ વિષય વાઇઝ સમજાવતો જઈશ કે એમાં કઈ કઈ માહિતી છે એડ કરવી, કઈ રીતે લખી શકાય, કે કોને લખી શકાય, કેવી રીતે સરનામુંને લખવું, એ તમને હું શીખડાવતો જઈશ. આગળનું છે એ તમને પ્રાથમિક વિડીયો છે એ જોઈ લેવો. ખાસ કરીને જોઈએ કે કોણ લખે છે, તો કે સન્મેશ કોઠારી લખે છે. રેડી, જમણી સાઈડ આપણે લખનારું સરનામું આવશે. ક્યાં છે, તો કે 5B સ્વસ્તિક કોલોની, આવી રીતે લખવાનું. જો રિસાઇડિંગ એડ કરીને આપણે આગળ ઉમેરવાનું નથી. રેડી, ડાયરેક્ટ સીધું લખવાનું છે કે 5B. કે પછી હોળી ચકલા બરોડા. રેડી, આવી રીતે વ્યવસ્થિત રીતે સીધી લીટીમાં લખાવવું જોઈએ. છેલ્લે આપણે શું કરવાનું છે, અલ્પવિરામ કરવાનું છે. જ્યાં જિલ્લો અથવા તો મેઇન સ્થળનું નામ આવે ત્યાં શું આવશે, ફૂલ સ્ટોપ આવશે. રેડી, આ ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી આપણે લખવાનું છે તારીખ. તારીખ મેં તમને સમજાવેલી છે, શા માટે રાઉન્ડ ફિગરમાં લખેલી છે એ પણ તમને ખ્યાલમાં છે. રેડી, કે જુલાઈ 17, 2020 2020 વર્ષની આપણે એટલા માટે તારીખ લખી છે કે તમને એ તારીખ છે એના આધારે ખબર પડે કે રાઉન્ડ ફિગરમાં હોય તો ઝડપથી તમે ગણતરી વ્યવસ્થિત કરી શકો. ત્યાર પછી હવે જોઈએ કે ટુ કરીને ધ. જો આટલું ટુ અને ધ છે એ બ્લેક ફોન્ટમાં છે, એટલે માનવાનું છે કે ખાસ કરીને ટુ અને ધ છે એ બધી એપ્લિકેશનમાં આવશે. રેડ ફોન્ટમાં છે એ બધી જગ્યાએ બદલાતું રહેશે, એ ખાસ ધ્યાનમાં રાખવું. રેડી, જોઈએ કે ધ ડિરેક્ટરને લઈ એપ્લાય ટુ ધ ડિરેક્ટર. જો આમાં લખેલું છે આપણે ક્વેશ્ચનની અંદર, તો આપણે અહીંયા ધ ડિરેક્ટર લખવાનું છે. જો ન લખ્યું હોય તો તમારે એ પોસ્ટ છે વિચારવી પડે. એ મેં તમને કીધું છે કે શાળામાં લખવી છે તો પ્રિન્સિપલને અથવા તો ટ્રસ્ટીને લખી શકાય, અને કોઈ પણ કંપનીમાં લખવાની છે તો મેનેજર અથવા તો મેનેજિંગ ડિરેક્ટર છે એને લખી શકાય, અથવા તો સેક્રેટરીને લખી શકાય. આલું છે તમારે યાદ રાખવાનું છે. તમે ટુ ધ કરીને કંપનીમાં લખ્યું હોય તો સેક્રેટરી, મેનેજિંગ ડિરેક્ટર એવું તમે લખી શકો છો. શાળામાં લખવી છે તો તમે ડિરેક્ટર છે અથવા તો ટ્રસ્ટી છે, પ્રિન્સિપલ છે, એને સંબોધીને તમે લખી શકો. ત્યાર પછી હવે જોઈએ કે ક્યાંના ડિરેક્ટર, તો કે મર્ક્યુરી લેબોરેટરી એલટીડી. રેડી, હવે જો અહીંયા લેબોરેટરીનું નામ આપેલું છે. ત્યાર પછી જેડીસી ગોરવા અને બરોડા. રેડી, આવી રીતે લખેલું છે. આ સરનામું આપણે લખાઈ ગયું. રેડી, ત્યાર પછી આપણે જોઈએ કે સંબોધન લખવાનું છે, એટલે કે રિસ્પેક્ટેડ સર. એક લીટી મૂકીને લખવાનું છે ખાસ કરીને કે આદરણીય સાહેબ. એ બધામાં આવશે સરખું. ત્યાર પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ આટલું બધામાં સરખો જ આવશે. એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સબ્જેક્ટ કરીને આટલું લખવાનું બધામાં. ત્યાર પછી જે પોસ્ટનું નામ છે એનું નામ લખવાનું છે, એટલે કે અ મેનેજર. રેડી, તો અહીંયા પોસ્ટનું નામ આવી ગયું, ફોર ધ પોસ્ટ ઓફ અ મેનેજર. મેનેજરની પોસ્ટ માટેની અરજી છે એક. રેડી, ત્યાર પછી આવશે આ પેરેગ્રાફ. એ પેરેગ્રાફમાં બધામાં શું આવશે, સરખો આવશે. બ્લેક ફોન્ટમાં છે એટલું બધું સરખે આવશે, માત્ર રેડ ફોન્ટ વાળું તમે બદલાવી શકો છો અથવા તો બદલવાનું હોય. આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ. મેં તમારી અરજી છે એ વાંચી છે. ફોર ધ પોસ્ટ ઓફ અ મેનેજર, એક મેનેજર માટેની. ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટુડે. આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આ અરજી છે મેં વાંચી છે. જો મોટા ભાગે છે આપણે તમે 20 જે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે મેગેઝિન છે એ જગ્યાએ તમે સંદેશ કરી શકો છો, ગુજરાત સમાચાર કરી શકો છો. એ મેગેઝિનના નામ તમે બદલાવી શકો છો, અથવા તો જો તમને આમાં આપેલું હોય તો પછી જે મેગેઝિનનું નામ લખવાનું થશે. એમાં પછી બદલાવાનું આપણે ખોટું થવાનું નહીં ટૂંકમાં એમ. ત્યાર પછી જે આ મેનેજરની પોસ્ટ છે, જે પોસ્ટનું નામ હોય ત્યાં અહીંયા લખવાનું થશે. બાકી બધામાં શું આવશે, આ પેરેગ્રાફ સરખો લખવાનો છે. તમને વ્યવસ્થિત રીતે આટલું તો બ્લેક ફોન્ટમાં છે એટલું તો પાકું જ કરી લેવાનું છે. બધામાં સરખું આવશે એટલે એ તો તૈયાર જ કરી લેવાનું. શું આપણે કયું સરનામું છે, શું લખવાનું છે, તમને ખ્યાલમાં આવી જશે. 2-3 એપ્લિકેશન જોશો એટલે, અથવા તમારી રીતે લખશો એટલે તમને યાદ આવી જશે. રેડી, આટલું એક ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી જોઈએ સો એપ્લાય ફોર ધ પોસ્ટ. તેથી હું આ નિમણૂક માટે અરજી કરું છું. એપ્લાય એટલે કે અરજી કરવી. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ. મારો સંપૂર્ણ માહિતી છે નીચે મુજબ છે. રેડી, હવે ત્યાર પછી જોઈએ કે વચ્ચોવચ છે આપણે બાયોડેટા લખવાનું છે, તમારા પેજની વચ્ચોવચ. ત્યાર પછી આપણે પેજના 2 પાર્ટ પાડી દેવાના છે આવી રીતે. રેડી, કે જે ડોટ કોલમ કરેલા છે, 2 કોલમ કરેલા છે, ત્યાં આપણે જે 2 પાર્ટ પાડી એમાં વચ્ચેનો ભાગ છે ત્યાં તમારે શું કરવાનું છે, આ કોલમ કરીને ત્યાં કોલમની નીચેની વચ્ચે રાખવાની છે. અને 2 માહિતી છે એને આપણે વ્યવસ્થિત રીતે સીધી લાઈનમાં લખવાની છે. હવેની જેટલી પણ માહિતી આવે એ. રેડી, પર્સનલ ડિટેલ. ત્યાર પછી આવશે ફૂલ નેમ. રેડી, હવે ફૂલ નેમ છે
હવે તમને ખાસ કરીને આ વસ્તુ ન સમજાય હોય તો ખાસ કરીને હું તમને સમજાવી દઉં કે કઈ રીતે સર કહે છે કે 2 પાર્ટ પાડી દેવાના પણ અમને ખ્યાલ નથી આવતો, તો હું તમને એ સમજાવી દઉં. ધારો કે આપણી પાસે આ પેજ છે તમારું પેપરનું, રેડી? આ પેપરના પેજને, આ પેપરનું પેજ છે તમારી પાસે, ધારો કે રેડી. આ પેપરના પેજને તમે ધારો કે આવી રીતે છે 2 પાર્ટ પાડી દેશો, રેડી? આવી રીતે આપણે 2 પાર્ટ પાડી લખવાનું, જેથી કરીને તમે લીટી ન કરવી પડે અને વ્યવસ્થિત રીતે 2 માહિતીને અલગ પાડી શકો. હવે જે આ વચ્ચે જે આપણને ક્રીઝ પડેલી છે, વચ્ચેની જે ક્રીઝ છે ત્યાં છે તમારે કોલનની નિશાની કરીને તમારે શું કરવાનું છે તો કે વ્યવસ્થિત રીતે આ કોલનની નિશાની વચ્ચે છે કરીને આ 2 બાજુ માહિતી છે સરખી ગોઠવીને લખવાની થશે, રેડી? હવે ત્યાર પછી જો ફૂલ નેમ પછી જો સન્મેષ કોઠારી આટલું એક બદલશે. ત્યાર પછી બધી એપ્લિકેશનમાં સરખું, એટલે કે એડ્રેસમાં એઝ પર અબાઉ એટલે કે ઉપર મુજબ, એજ એટલે કે 30 યર્સ 30 વર્ષ એ તમને સમજાવ્યું છે. 6 વર્ષનું એક્સપિરિયન્સ સુધી આ 30 વર્ષની ઉંમર તમે લખી શકો આગળની તારીખ મુજબ, એ તમને સમજાયેલા છો, તમને ખબર છે. ત્યાર પછી આવશે સેક્સ એટલે કે મેલ, જો છોકરીનું નામ હોય તો ફિમેલ આવશે. સન્મેષ કોઠારી છે છોકરો છે એટલે અહીંયા મેલ આવશે, MALE, રેડી? છોકરી હોય તો ફિમેલ, FEMALE આવશે. ત્યાર પછી આવશે હાઇટ એટલે કે ઊંચાઈ, 165 સેન્ટીમીટર અથવા તો 5 ફીટ તમે લખી શકો છો. ત્યાર પછી આવશે વેઇટ 65 kgs, રેડી? 65 કિલો વજન છે નોર્મલ. ત્યાર પછી રિલિજન આવશે એટલે કે હિન્દુ, નામના આધારે તમે બદલાવી શકો છો, જૈન કરી શકો અથવા તો મુસ્લિમ કરી શકો, જે તે ધર્મ છે એ નામના આધારે બદલાવી શકાય. પછી લેંગ્વેજ નોન એટલે કે ભાષાની જાણકારી, રેડી? કઈ ભાષા જાણો છો તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, જો બંને માહિતીને મેં વ્યવસ્થિત રીતે સીધી ગોઠવીને લખેલી છે. ત્યાર પછી આવશે મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિડ આવશે, મેરિડ અથવા તો અનમેરિડ તમે કરી શકો છો અપરિણિત હોય તો. નેશનાલિટીમાં આવશે ઇન્ડિયન અને કોન્ટેક્ટ નંબરમાં આવશે કોઈ પણ તમે નંબર છે તમારો લખી શકો, ખોટો લખવાનો, સાચો નહીં લખવાનો. જોકે પછી જોકે કોઈ કોન્ટેક્ટ ન કરે પણ કદાચ કોક એવું નીકળે, રેડી? હરક ફદુડિયું, આમાંથી કોન્ટેક્ટ કરીને તમને હેરાન કરી શકે. ત્યાર પછી આવશે ક્વોલિફિકેશન. ક્વોલિફિકેશનમાં છે ખાસ કરીને આપણે 4 માહિતી આપવાની છે. ક્વોલિફિકેશન એટલે કે લાયકાત. જો આ બધું પાકું કરવાનું છે ખાસ કરીને, પેપરમાં તમને આપશે નહીં. આ સાહેબે આવું કીધું છે, આ તો આવડી જાય ને સાહેબ, આ તો પેપરમાં આવ્યું હોય, ખાલી જગ્યાએ પૂરવાની છે આમાં, પણ આપશે નહીં તમને. તો ખાલી એક ક્વેશ્ચન જ આપશે, જે આગળ આપણે બ્લુ જે ચોકઠું હતું એમાં જોયો હતો એ, રેડી? આપણે તો આ છે આ બધી વસ્તુ શું કરવાની છે, તૈયાર કરીને લખવાની છે. આ તૈયાર કરી લેવાની છે. બધી એપ્લિકેશનમાં શું આવશે, સરખી આવશે. અને 6 માર્ક્સનો સવાલ છે. આપણે મોટા મોટા પ્રશ્નો વાંચીએ તો એ યાદ ન રહીએ, એમાં તો પેરેગ્રાફ યાદ રાખવાનો હોય. આમાં તો માત્ર શબ્દો યાદ રાખવાના છે, તો એટલી તો માહિતી તમે યાદ રાખી શકો ને. અને 6 માર્ક્સનો સવાલ છે. તમારે માત્ર ડિગ્રી છે યાદ રાખવાની, ફોર્મેટ યાદ રહી જાય પછી તો કે કઈ પોસ્ટ માટે કઈ ડિગ્રી આવશે, એટલું તમે યાદ રાખી શકો ને. અને સાવ ઇઝી છે, 10-15 વાર તમે લખી નાખો. આપણે પ્રશ્નો જેમ 50-60 વાર લખતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, વાંચતા હોય તો યાદ ન રહેતા હોય, અને આ તો યાદ રહે જ જાય ને એટલું તો, રેડી? ત્યાર પછી ક્વોલિફિકેશનની અંદર આવશે 4 માહિતી આપવાની છે. ડિગ્રી, બોર્ડ, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ. આ ભૂલાય ન જાય, ખાસ ધ્યાન રાખવાનું છે. ડિગ્રી, બોર્ડ અથવા તો યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ, આટલી 4 માહિતી અંદર ઉમેરવાની છે, રેડી? આપણી પાસે કઈ ડિગ્રીમાં ઉમેરેલી હતી? મેનેજર માટે 3 આવશે, HSC, BBA અને MBA. HSC બધામાં સરખું લખવાનું છે, રેડી? બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાં, બોર્ડમાં HSCમાં શું આવશે? GSH, SEB, રેડી? અને યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી 2માં કરી નાખવાનું છે. હવે એમાં એક વસ્તુ કીધી હતી આપણને કે ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ ઉપર સારો કમાન્ડ હોવો જોઈએ. એટલે BBA અને MBA છે એ 2 આપણે માધ્યમમાં થાય ગુજરાતની અંદર, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ 2 માધ્યમમાં થાય, હિન્દી મીડિયમમાં પણ થાય, ઠીક? તો આપણે ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે એટલે આપણું ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ છે એ ઓટોમેટિકલી એમાં આવી જવાનું છે. અને આપણે લેંગ્વેજ નોનમાં પણ ઇંગ્લિશ લખેલું છે કે ઇંગ્લિશ જાણીએ છીએ, અને BBA MBA ઇંગ્લિશ માધ્યમમાં કરેલું છે એટલે તમારો ગુડ કમાન્ડ છે ઇંગ્લિશમાં સાબિત થઈ ગયો કહેવાય, રેડી?
એટલે કે BBA MBA પછી કાઉન્સમાં છે, મેં ઇંગ્લિશ કરેલું છે. હવે યર ઓફ પાસિંગની ગણતરી છે મેં તમને આગળ શીખડાવેલી છે કે 2020ની તારીખે તમે એપ્લિકેશન લખો છો એ તારીખે તમારી ઉંમર છે 30 વર્ષની છે. રેડી? એટલે કે 2020માં 30 વર્ષ બાદ કરો એટલે શું થશે? 1990. અહીંયા યર ઓફ પાસિંગની જો બાજુમાં ગણતરી લખી છે. આ જો કે લખવાની નથી હો ગણતરી પેપરની અંદર. પેપરમાં તો તમારે જે પીળા કલરના જે ચોકઠામાં જે છે એ જ માહિતી આપવાની છે. શું અહીંયા બાજુમાં આપ્યું છે તો મેં તમને ગણતરી કરીને સમજાવેલું છે કે 1990ની અંદર તમે ધારો કે જન્મ હોય તો એમાં 12 ધોરણ આપણા 12 વર્ષ, રેડી? 12 ધોરણ સુધીના, અને 5 વર્ષે આપણે સ્કૂલે બેસે એટલે 12 ને 5 17. 1990માં આપણે 17 વર્ષ ઉમેરીએ એટલે 2007 થઈ જાય. રેડી? 2007માં આપણું 12મું ધોરણ થાય તો આપણે કેટલા લખ્યા છે? 2007. ત્યાર પછી આવશે BBA, 2003 વર્ષનું આવે BBA કોર્સ એટલે કે 2010, અને 2 વર્ષનો MBAનો કોર્સ એટલે કે 2012. રેડી? એટલે કે આવી રીતે વર્ષની ગણતરી આ સાચી લખવાની છે, આ ખોટી એટલે એપ્લિકેશન ખોટી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો હા, એપ્લિકેશનમાં ડિગ્રી જ ખાસ મહત્ત્વ ધરાવે છે. તમે આખી એપ્લિકેશનનું ફોર્મેટ પાકું કરેલું છે, લખેલી છે, અને જો તમારી ડિગ્રી ખોટી પડશે, વર્ષ ખોટું પડશે, એટલા માટે જ હું તારીખ તમને ફિક્સ કહી દઉં છું કે આટલી જ લખજો એટલે તમારી વ્યવસ્થિત રીતે ડિગ્રી છે તમે ગણતરી કરી શકો. રેડી? તમને વર્ષની ગણતરી ખબર છે કે BBAના આટલા વર્ષ, MBAના આટલા વર્ષ, પણ અહીંયા છે તમારી જે તારીખ છે અને તારીખ, ઉંમર અને તમારી ડિગ્રી મેચ ન આવતી હોય, અમુક લખ્યું હોય હાલો કે 2000ની સાલ લખી છે આગળ, હાલો 2000ની સાલ લખી નાખી, અહીંયા ઉંમર લખી 25 વર્ષની ઉંમર લખી, અને 2007 લખ્યા હોય હાલો, તો તમારે ખોટું પડે ને, કારણ કે 2000ની સાલની અંદર 30 વર્ષની ઉંમર આપણે ગણીએ તો કેટલું હોય? 1970ની અંદર જન્મ થયો કહેવાય, તો 1970માં આપણે 17 વર્ષ ઉમેરી તો કેટલા કે કયા વર્ષની અંદર તમારું 12મું ધોરણ થયું કહેવાય? એટલે આવી રીતે તમારી ડિગ્રી છે ખોટી પડવી જોઈએ ને, એ ગણતરી તમને ખ્યાલમાં આવવી જોઈએ. રેડી? હાલો, ત્યાર પછી હવે આગળ વધીએ. એક્સપિરિયન્સ ઉમેરવાનો છે. એક્સપિરિયન્સની અંદર શું આવશે તો કે આપણે કયા તરીકેનો એક્સપિરિયન્સ છે તો કે એઝ અ મેનેજર. જે પોસ્ટ છે એ જ એક્સપિરિયન્સમાં લખવાનું, એઝ અ કરીને મેનેજર કરી નાખવાનું. રેડી? ત્યાર પછી લેબોરેટરી છે, મર્ક્યુરી લેબોરેટરી હતું તો અહીંયા લેબોરેટરીના નામ ગોતવા નહીં હશે. હવે લેબોરેટરી તો કઈ અનુભવ, ક્યાંનો અનુભવ ગોતવાનો? આગળ જે આપેલું છે, ધારો કે શાળા હોય તો અહીંયા શાળાનું નામ ખાલી બદલાવી નખાય. રેડી? પાછળનું સરખું જ રહે ને, લેબોરેટરી LTD બધામાં સરખું રહેશે. આગળ ખાલી પારુલ લેબોરેટરી કરી નાખીએ આપણે. રેડી? એટલે આપણું એક્સપિરિયન્સનું સરનામું બની ગયું. ત્યાર પછી નારણપુરામાં આવેલું છે અમદાવાદની અંદર. રેડી? સિન્સ 2012 એટલે કે આગળ 2012 છે આપણી ડિગ્રી પૂરી થઈ ત્યારથી જ આપણે નોકરીએ ચડી ગયા છે. 2012થી આપણે પારુલ યુનિવર્સિટીમાં છીએ એવું આ સાબિત કરે છે. ત્યારથી 2012થી પારુલ લેબોરેટરીની અંદર આપણે છીએ. રેડી? ત્યાર પછી આવશે એક્સપેક્ટેડ સેલરી એટલે કે ઈચ્છિત પગાર ધોરણ. એમાં આપણે એઝ પર ગવર્મેન્ટ રૂલ બધામાં લખવાનું થશે, અથવા તમે એ જગ્યાએ તમે આંકડો પણ લખી શકો 15,000 20,000. રેડી? પણ લિમિટમાં લખવાનું. રીઝન ફોર ચેન્જ એટલે કે ફોર બેટર ફ્યુચર એટલે કે સારા ભવિષ્ય માટે. આ બધામાં શું આવશે? સરખું આવશે. ત્યાર પછી આવશે રેફરન્સ. રેફરન્સમાં તમારે કોઈ પણ જે ભલામણ, રેફરન્સ એટલે શું થાય? ભલામણ થાય. રેડી? હવે તો રેફરન્સમાં ભલામણમાં કઈ કઈ બાબત આવશે તો કે ભલામણની અંદર આપણે ધારો કે કઈ વ્યક્તિને ઓળખીએ છીએ એનું નામ, 2 રેફરન્સ લખવાના છે. કંપનીમાં લખતા હોય એટલે મેનેજિંગ ડિરેક્ટરને લખવાનું થાય, રેફરન્સ છે. રેડી? એનું ભલામણ અપાય જે તે કંપનીની. આની પહેલાં મેનેજિંગ ડિરેક્ટર છે શ્યામ લેબોરેટરીના, એ મને ઓળખે છે. રેડી? ક્યાં આવેલા છે તો કે જકાતનાકા મારીએ છે અમદાવાદની અંદર. રેડી? આ તરત ખબર પડી ગઈ શ્યામ લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટરનું. રેડી? ત્યાર પછી શ્રી NP શાહ છે, મને ઓળખે છે. ક્યાં કોણ છે તો કે ધ સેક્રેટરી એટલે કે સેક્રેટરી છે. ધ કરીને લખવાનું છે પોસ્ટનું નામ, જો એક ખાસ યાદ રાખજો. ધ મેનેજિંગ ડિરેક્ટર, ધ સેક્રેટરી, આગળ પણ ધ ડિરેક્ટર લખેલું હતું. રેડી? ત્યાર પછી આવશે ક્યાં છે તો કે સિગ્મા લેબોરેટરીના સેક્રેટરી છે, એ મને ઓળખે છે. તરત મેં નામ ફેરવી નાખ્યું, પાછળ શું રાખ્યું? સરખું જ રાખ્યું. તમને સરનામું બનાવવામાં તકલીફ ન પડે. અમુકને સરનામું બનાવતા નથી આવડતું, એ ખોટું જેમ આવે એમ લખી નાખે. એટલે આવી રીતે બનાવી શકાય. ત્યાર પછી વાડજની અંદર અમદાવાદમાં આવેલા છે. આ 2 વ્યક્તિ મને ઓળખે છે. ત્યાર પછી આપણે છેલ્લે આ પેરેગ્રાફ બધામાં શું આવશે? સરખું આવશે. રેડી? આ માહિતી છે બ્લેક ફોન્ટમાં છે, બધી શું આવશે? સરખી આવશે.
રેડ ફોન્ટની માહિતી બદલશે. મેં તમને શીખડાવી છે કેમ લખવાની છે. આઈ હોપ ધેટ, મને આશા છે કે ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, તમે મારી અરજી છે એ ધ્યાનમાં લેશો. કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવું. એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યુ, અને વ્યક્તિગત પરિચય માટે બોલાવશો. રેડી. આઈ પ્રોમિસ ધેટ, હું વચન આપું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ, જો હું આ નિમણૂક માટે પસંદગી પામીશ, આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, હું મારી ફરજ છે એ પ્રમાણિકતાપૂર્વક ભજવીશ. રેડી. પછી થેન્ક યુ કરીને છેલ્લે આપણે યોર્સ ફેથફુલીમાં જો ખાસ યાદ રાખવાનું, યોર્સનો વાય છે કેપિટલ કરવાનો છે અને એફ છે સ્મોલ આવશે અને છેલ્લે અલ્પવિરામ આવશે. યોર્સ ફેથફુલી અથવા તો યોર્સ સિન્સિયરલી તમે લખી શકો છો. રેડી. એ આપણે બેઝિક વિડીયોની અંદર પહેલાં જોયું હતું શું શું લખી શકાય. અને છેલ્લે આપણે સન્મેશ કોઠારી જે લખે છે એનું અહીંયા નામ છે લખી નાખવાનું છે. સિગ્નેચર નથી કરવાની, ધ્યાન રાખજો. અને અમુક જો વ્યક્તિઓ ભૂલી જાય છે, જો આના લીધે તમારો 1 માર્ક્સ ઉડી જાય છે, એ ધ્યાન રાખજો. અડધો માર્ક્સ 1 માર્ક્સ તરત ઉડાડી દેશે આવું ખાલી ભૂલાઈ જાય તોય. એટલે ખાસ સામાન્ય આ વસ્તુ તો હોય જ ને કે જે કોણે લખી જાય તો લખવું પડે ને આપણે. રેડી. ત્યાર પછી આવશે એન્ક્લોઝર આવશે. રેડી. એન્ક્લોઝરમાં શું આવશે? ટ્રુ કોપીસ આર ફોલોવિંગ, આટલું લખીને તમારે જે આગળની ડિગ્રી છે એનું માર્કશીટ અને સર્ટિફિકેટ, જો ખાસ અમુકને એ નથી આવડતું મારા બેટાઓને કે માર્કશીટ અને સર્ટિફિકેટનો સ્પેલિંગ શું થાય. આ પાકું કરી લ્યો તમે, 10-15 વાર મનમાં બોલી જાઓ, સર્ટિફિકેટનો સ્પેલિંગ છે, માર્કશીટનો સ્પેલિંગ છે, ઝડપથી યાદ રહી જાય. પણ આપણે મહેનત તમે કરતા જાઓ ખાસ કરીને. રેડી. ધ્યાન રાખજો કે કોઈ પણ જગ્યાએ સ્પેલિંગ છે તમારો ખોટો પડે નહીં. રેડી. માર્કશીટ, રેડી, HSCની ડિગ્રીનું HSCની માર્કશીટ અને સર્ટિફિકેટ, ત્યાર પછી BBAનું માર્કશીટ અને સર્ટિફિકેટ અને MBAનું માર્કશીટ અને સર્ટિફિકેટ, આટલી ડિગ્રી આપણે આગળ દર્શાવેલી છે. અને આ એક ખાસ બધામાં જોડવાનું થશે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. રેડી. આવી રીતે તમારી એપ્લિકેશન મેનેજરની લખવાની છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને જે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે પૂછી શકો છો. રેડી. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એટ ધ એન્ડ. અંત સુધી જોવા માટે તમારો આભાર. અને ખાસ કોઈ પણ ધારો કે તમને પ્રશ્ન હોય તો મને કોલ કરીને પૂછી શકો, અથવા તો મને આ જે વિડીયો છે હું યુટ્યુબની અંદર મોકલું છું તો કોમેન્ટ કરીને પણ એમાં તમે કોમેન્ટમાં પણ મને ક્વેશ્ચન પૂછી શકો છો, તો એમાં પણ હું તમને જવાબ આપીશ જો શક્ય હોય તો. રેડી. એટલે હું જે કોમેન્ટ છે જ્યારે જોઈશ ત્યારે હું તરત જ શક્ય એનો જવાબ છે આપવાનો પ્રયત્ન કરીશ. રેડી. હવે ખાસ કરીને જો ચેનલ છે ગમ્યો હોય વિડીયો તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો કે આપણે જેથી કરીને આ વિડીયો છે એ અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે અને એ પણ આનો લાભ લઈ શકે. જેમ તમને સમજાઈ ગયું છે એ રીતે બીજા વિદ્યાર્થીઓ પણ સમજે અને એનું ખાસ કરીને વ્યવસ્થિત રીતે પણ માર્ક્સ છે મેળવી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.